તો સુરતમાં સારોલી પોલીસને મળી છે સફળતા, જેમાં નકલી નોટ મામલે 3 શખ્સોની ધરપકડ કરાઈ છે। ચલણી નોટોની સાથે નકલી નોટો મૂકી કરતા હતા ઠગાઈ, જેમાં 3 બેગમાં 2.5 કરોડથી વધુની નકલી નોટો ઝડપાઈ છે। મુંબઈથી નોટોની ડિલિવરી કરવા આવેલ શખ્સો ઝડપાયા છે। અસલી નોટોની સાથે નકલી નોટ મૂકીને કરતા હતા ઠગાઈ, બેંક સહિત વિવિધ જગ્યાએ કરતા હતા છેતરપિંડી। મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી વેકરિયા અને એમની ટીમે નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન બાતમી હકીકત આધારે 3 ઈસમોને શંકાસ્પદ હાલતમાં તેમની સાથેના થેલામાં 500ના દરની તેમજ 200ના દરની જે નોટોના બંડલો હતા, જેમાં ઉપર નીચે ભારતીય મુદ્રાની સાચી નોટો અને વચ્ચેના ભાગમાં ભારતીય બચ્ચો કા બેંક એવું લખેલી બાળકોની જે નોટો હોય એ પ્રકારે છેતરપિંડી કરવા માટે સુરતમાં આવેલા અને એ પહેલાં જ એમને પકડી પાડવામાં આવેલ છે। 3 આરોપીની સારોલી પોલીસે ધરપકડ કરેલ છે। આમાં એક આરોપીનું નામ ખુલવા પામેલ છે, જે પોતે આ નોટોની ટિપ્સ આપેલી અને હાલના આરોપીઓને આ નોટો આપેલી, એની તપાસ હાલ ચાલુ છે।